દ્રશ્યોમાં દેખાતો આ પાડો સુસ્ત થઈ ગયો છે। બિહારમાં દારૂબંધી હોવાથી એને ક્યાંય ચેન નથી પડતું, કારણ કે આ પાડાને દરરોજ બિયર પીવાની આદત છે। પશુ મેળામાં આ પાડો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। લોકો તેને જોવા માટે ટોળે ટોળા વળે છે। વાત ચોંકાવનારી છે, પરંતુ બિહારના સોનપુરમાં આયોજિત જગપ્રસિદ્ધ પશુ મેળામાં આવેલા આ પાડાના માલિકે દાવો કર્યો છે કે પાડાને તેઓ દરરોજ બાલ્ટીમાં નાખીને બિયર પીવડાવે છે। વારાણસીથી પાડાને લઈને પશુ મેળામાં આવેલ રામજતન યાદવે કહ્યું કે પાડાની ઉંમર 3 વર્ષ છે। તે અસલ મુરાહ ઓલાદનો પાડો છે। આ પાડો ખોરાકમાં ઘાસચારા ઉપરાંત ફળ, ચણા, ભૂસું ખાય છે અને ઘી પણ આરોગે છે। એટલું જ નહીં, બિયર પણ પીવે છે। જો કે બિહારમાં દારૂબંધી હોવાથી પશુ મેળામાં આવેલા આ પાડાની હાલત ખરાબ થઈ ગઈ છે, કારણ કે અહીં તેને દારૂ પીવા મળતો નથી। એટલા માટે તે આખો દિવસ સુસ્ત જોવા મળી રહ્યાનો તેના માલિકનો દાવો છે। इसको सेव खिलाते हैं जी सेव हाँ, और दूध पिलाते हैं जी महीने में 2 बार घी भी पिलाते हैं जी और बियर भी पिलाते हैं। बियर भी पिलाते हाँ, हैं। बियर बिहार में शराबबंदी है, ऐसे में कैसे इसको अति करते हैं, मेंटेन करते हैं? तो बिहार में नहीं पिलाते हैं। तो इसका कुछ साइड इफेक्ट दिख रहा है या नहीं अभी? बहुत दिख रहा है। क्या मतलब अभी सुस्त हो गया? हाँ, सुस्त रहता है। बियर पिलाने से क्या होता है भैंस के अंदर? इसकी पर्सनालिटी, इसकी चमक बनी रहती है। चमक बन जाता है। हाँ, પાડાના માલિકનો દાવો છે કે મુરાહ નસલનો આ પાડો ઉચ્ચ કક્ષાના બચ્ચા મેળવવા માટે ઉપયોગી છે। તેના દ્વારા જન્મેલી ભેંસ એક જ ટંકમાં 18 લીટર જેટલું દૂધ આપે છે। આ પાડાને સાચવવા માટે તેના માલિક દ્વારા દરરોજ 3000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાનો દાવો છે। भैंसा हम 3 साल हो गया हमको इसको पालते हुए। अभी 3 साल का बच्चा है, इसको हरियाणा से लाए थे और इसको पाले। ये मुर्रा नस्ल का भैंसा है। इसका जो इस फर्म से बच्चे तैयार होते हैं वो हट्टे कट्टे दुष्ट तैयार होते हैं और उनकी नस्ल भी मुर्रा नस्ल होती है और उनके बच्चे भी दूध अच्छी देते हैं। पहले ही बिहार में 17-18 केजी तक दूध दे देते हैं बच्चे।